નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા. આમ તો જનરલી આ પ્રકરણ દર વખતે કોઈ પણ મોટાભાગની સ્કૂલમાં વર્ષના અંતે એટલે કે સૌથી છેલ્લું ચેપ્ટર લેવામાં આવતું. એનું કારણ એ પણ છે કે આનું વેઇટેજ ઓછું છે અને પ્લસ અમુક ટોપિક એવા આવે છે બોર્ડની દ્રષ્ટિએ જોવા જાય તો અત્યાર સુધી જૂના કોર્સમાં 2 MCQ ને 2 માર્કનો દાખલો પૂછાતો, પણ હવે નવી પેપર પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો આનો ગુણભાર 4 માર્કનો છે. 2 માર્કના 2 દાખલા 2 માર્કના જનરલી તમારે આમાંથી પૂછાય છે. સેક્શન A તમારું 1 માર્ક વાળા જે 16 પ્રશ્ન હોય એ હોય. સેક્શન B ના પ્રથમ 2 દાખલા આ ચેપ્ટરમાંથી હોય છે. આ મુખ્યત્વે જોવા જઈએ તો અત્યારના પહેલા લેક્ચરમાં આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક આવે છે અને કયા વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ વધારે પડતા પૂછાતા હોય, આપણે એની વાત કરવાની છે. તો અગાઉ તમે કદાચ એકમ કસોટીનું પેપર જોયું હશે તો એમાં પણ તમારે 2-3 પ્રશ્ન એવા આવી ગયા કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો, અસમય છે તેમ સાબિત કરો. આવા અમુક પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાં આવે છે. તો ખરેખર ચેપ્ટરમાં આપણે પહેલા સમજવાનું શું છે, પ્રાથમિક સમજની વાત આપણે કરી લઈએ છીએ. તો વાસ્તવિક સંખ્યાઓ તો તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો કે સંખ્યાઓ જે છે એના ગણ એટલે કે અલગ અલગ પ્રકારે જોવા જઈએ તો W, N, Z, Q, R. W એટલે પૂર્ણ સંખ્યાનો ગણ થાય, N એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ થાય, પછી Z પૂર્ણાંક સંખ્યાઓ, Q સમય સંખ્યાઓનો ગણ અને R વાસ્તવિક સંખ્યા. એટલે પ્રાકૃતિક સંખ્યા બધી કઈ આવે? 1, 2, 3, 4, 5 આવી. પૂર્ણાંકમાં કેવી આવે? આમાં 0 ના આવે, 0 આવે, ધને આવે ને ગુણે આવે. તો -4, -3, -2, 1, 0, 1, 2, 3 આ બધી પૂર્ણાંક સંખ્યાઓ. સમયમાં આ બધી તો આવે, પણ એ સિવાય આ બધી તો આવે, -4, -3 એ બધી. અને બેની વચ્ચે જે આવતી હોય સંખ્યા એવી સંખ્યા પણ આવે, 2/5, 4/7, -3/2. આવી સંખ્યાને કેવી કહેવાય? સમય સંખ્યા. પણ આ સિવાયની પણ સંખ્યા જેને વાસ્તવિક સંખ્યા, એ બધી તો આમાં વાસ્તવિકમાં આવી જ જાય, પણ આ સિવાયમાં બાકી રહેતી હોય આવી બધી સંખ્યા છે, √5, √3, √2, 6 + 2 √7 આવી બધી જે સંખ્યા છે એ બધી સંખ્યાનો સમાવેશ શેમાં થાય? એટલે વાસ્તવિક સંખ્યામાં એવું નથી કે ફક્ત આવી જાય, આ બધી તો આવી જ જાય, પણ તમારે નવા કોર્સ પ્રમાણે થોડું ગણનો હોવો આપણને આઈડિયા ન હોય, એનો અભ્યાસ એટલો ન હોય, પણ છતાંય આના ઉપરથી એક વસ્તુ ઉદ્ગણની નિશાની, આ ઉદ્ગણની નિશાની વંચાય કેમ? તો કે n છે એ W નો ઉપગણ છે, એટલે n ના તમામ સભ્યો W માં છે, W ના તમામ સભ્યો Z માં છે, Z ના તમામ સભ્યો Q માં છે, Q ના તમામ સભ્યો R માં છે. એટલે R એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ થાય, એટલે કે સૌથી મોટો ગણ સંખ્યાઓનો કયો થાય? તો કે વાસ્તવિક સંખ્યાઓનો R. બીજું એક તમારે આગળ જતા અભ્યાસમાં આવશે, વાસ્તવિક શબ્દ છે ને કાલ્પનિક સંખ્યા, એના માટે જનરલી સિમ્બોલ યુઝ થાય C, કોમ્પ્લેક્સ નંબર્સ. એની પણ આપણે કઈ વાત નથી કરવાની. આ તો આપણા ચેપ્ટરનું નામ છે એટલે મારે માહિતી આપવી પડે કે વાસ્તવિક સંખ્યાઓ એમાં આપણે શું લેવાનું છે. હવે આ ચેપ્ટરમાં જે ખાસ કરીને આપણે ભણવાનું એમાં મુખ્યત્વે વાસ્તવિક સંખ્યાઓની સાબિતી પ્લસ સમય અસમય સંખ્યાઓ કેવી રીતે આપણે ભાગાકાર કર્યા વગર ઓળખી શકાય, એનો ભાગાકાર કેવો હોય એનો એક આખો આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરશું. ઉપરાંત સંખ્યાઓના જે લસાગુસા છે, ખાસ કરીને તો લસાગુસા તમે નાના ધોરણમાં ભણી ગયા, પણ એ જે તમે ભણતા હતા એ રીતે આમાં આવશે. એ
એ રીતના આપણે જનરલી અવયવીકરણની રીત તરીકે આપણે ઓળખતા હોય. આમાં પહેલા ચેપ્ટરમાં બે રીત આપણે લસા ગુસા માટેની આવશે. સંખ્યાઓના ગુસા અને લસા. તો સંખ્યાઓના ગુસા અને લસા શોધવા માટે અગાઉ જે તમે નાના ધોરણમાં ભણી ગયા કે એવી એક રીત આવશે અવયવીકરણની. અને બીજી આવશે યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી. યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી ગુસા કેમ શોધવું. આપેલી સંખ્યા હોય જનરલી બે સંખ્યા અથવા મેક્સિમમ ત્રણ સંખ્યા માટેનો તમારે ગુસા કે લસા પૂછાતો હોય તો એ રીતની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં પહેલા કરવાની છે. એટલે પહેલા બે ટોપિક ખાસ કરીને સંખ્યાઓના લસા ગુસાના આવશે. સાબિતીવાળા દાખલા જે પહેલા સ્વાધ્યાયમાં એમાં આવે છે એ આપણે અત્યારે પહેલા નથી કરવાના. જનરલી ઓછા પૂછાય છે, વિદ્યાર્થીઓને પણ થોડા અઘરા પડે છે, પણ જે મોસ્ટ કોમનલી પૂછાતા હોય એ દાખલાઓની અને એ પ્રકારની આપણે પહેલા વાત કરીશું. તો સૌપ્રથમ શરૂઆત આપણે જે કરવાની જમાનામાં તો કે સંખ્યાઓ કયા કયા પ્રકારની હોય. તો વાસ્તવિક સંખ્યાઓમાં બે પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો વાસ્તવિક સંખ્યાને મારે ઉલ્લેખ કરવો, બે ભાગ પાડવા હોય તો વાસ્તવિક સંખ્યાઓમાં બે પ્રકારની સંખ્યા આવે. એક તો સમય સંખ્યા, બીજી કેવી? અસમય. સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યા કેવી કહેવાય? સમય સંખ્યા. આને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ નહીં. માની લો કે વર્ગમૂળ 7 છે અથવા વર્ગમૂળ 3 છે. આ બધી સંખ્યાને તમે ન લખી શકો p ના છેદમાં q સ્વરૂપમાં. વર્ગમૂળ 3 ની કિંમત 1.73 તમે કેલ્ક્યુલેટરમાં જોશો તો 1.73 પછી ભાગાકાર અનંત સુધી ચાલુ રહે. સમય સંખ્યા એટલે ગમે એ સંખ્યા, માની લો 5 ભાગ્યા 2 તો આ સમય સંખ્યા કહેવાય. આગળ અંશ અને છેદ સ્વરૂપે લખી શકો. તો કે 4.25 ને આપણે લખી શકીએ 425 ના છેદમાં 100. પણ તો કામ કે 4.25 72 આમ કરીને ચાલુ રહેતું. તો આને તમે અંશ છેદ સ્વરૂપમાં લખી શકો નહીં. એવી સંખ્યાને કેવી કહેવાય? અસમય સંખ્યા. એટલે આપણે આ પ્રકરણમાં અસમય સંખ્યા સાબિત કરવાના દાખલા આવશે, ઉપરાંત સમય છે કે નહીં તે ચકાસવાના દાખલા આવશે, અને સમય હોય એટલે કે દશાંશ સ્વરૂપમાંથી સમય સ્વરૂપમાં ફેરવવાના એ પ્રકારના દાખલા પણ આપણે અભ્યાસ કરશું. તમે જોયું તો એકમ કસોટીના એક પેપરમાં એવી રીતે હતું, તમારો જવાબ આવતો હતો 1324/999. એ સંખ્યા કેવી રીતે તમને દશાંશ સ્વરૂપમાં આપી. દશાંશ સ્વરૂપનું રૂપાંતર તમારે સમય સ્વરૂપમાં એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં કેવી રીતે કરવું એની એક પ્રોપર મેથડ આવે છે. એ મેથડનો અભ્યાસ પણ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. તો વિડિયો નંબર આપણે જે લેક્ચર નંબર 1 છે તો પ્રાથમિક જે આપણે પહેલી વસ્તુ આવે છે યુક્લિડની ભાગ પ્રવિધિ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે કહેવાય શું? તો જો તમને ચેપ્ટર નંબર 2 બહુપદી જ્યારે મેં તમને કરાવ્યું હતું ક્લાસમાં તો ત્યારે તમને યાદ હશે આપણે એક દાખલો આવો આવતો ત્યારે મેં તમને કીધું કે પહેલા ચેપ્ટરમાં એ વસ્તુ આવે. એક દાખલામાં આપણે આનો ઉપયોગ કરતા px એટલે કે બહુપદી બરાબર ભાગફળ બહુપદી ગુણ્યા ભાજક બહુપદી વત્તા શેષ. ત્યારે મેં તમને કીધું હતું આને એમાં આપણે આવતું હતું યુક્લિડની ભાગ પ્રવિધિ ખરેખર કહેવાય. તો એ ખરેખર શું દર્શાવે? યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું કહે છે આપણને? કે કોઈ બે સંખ્યા હોય કે માની લ્યો 10/3 કરું પોઈન્ટ પણ નથી ફેરવવાનો, પણ શેષ વાળા જવાબ શું વધે? તો 3 તેરી 9, 10 માંથી 9 જાય તો 1. એનો મતલબ 10 ને કઈ રીતે દર્શાવી શકું? 3 ગુણ્યા 3 એટલે કે આ બેનો ગુણાકાર વત્તા શેષ. તો
આ એનું સામાન્ય સ્વરૂપ છે. બીજું ઉદાહરણ લઈએ. માની લો આપણે 84 ભાગ્યા 5 કરીએ તો 5 એકા 5 5 6 30 34 માંથી 30 છે તો 4 84 ને મારે દર્શાવવું 16 ગુણ્યા 5 વત્તા 4 બીજું 16 × 80 વત્તા 4 એટલે 84. એટલે કોઈ પણ સંખ્યા બે સંખ્યાનો ભાગાકાર હોય એને આપણે એ રીતે જો દર્શાવી શકતા હોય તો એને ગણિતની ભાષામાં યુક્લિડની ભાગ પ્રવિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જો સામાન્ય સ્વરૂપ શું થાય તો કે a અને b પૈકી a અને હું ટૂંકમાં સાવ સરળ રીતે લખું a અને b પૈકી જો a greater than b હોય તો a equal dq plus r કે જ્યાં 0 less than or equal to r less than b. એમાં b શું છે કે ભાજક, a શું છે ભાજ્ય, q શું છે કે ભાગફળ અને r શું છે ઓકે શેષ. એટલે કે કોઈ પણ બે સંખ્યા માટે a greater than b જો થાતું તો b નો સોરી a નો b વડે આપણે જો ભાગાકાર કરીએ અને ભાગફળ મળે અને શેષ મળે તો એ સંખ્યાને આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે આ શું દર્શાવે છે? આ બોર્ડમાં ઘણી વખત MCQ માં પૂછાઈ ગયું છે કે નીચે બેકી ખાલી જગ્યા સાચું છે. તો કે શેષ છે શેષ એ હંમેશા 0 કરતા મોટી હોય અથવા તો 0 જેટલી હોય. r જો r greater than or equal to એમ વંચાય 0 less than or equal to r અથવા એમ વંચાય r greater than or equal to 0. તો કે શેષ છે એ 0 કરતા હંમેશા મોટી અથવા તો એના જેટલી હોય પરંતુ હંમેશા ભાજક કરતા નાની. માની લો ભાગાકાર કરે છે 84 એકા 5 અને ભાગાકાર આમ ચાલુ કર્યો 5 એકા 5 8 માંથી 5 જાય તો 3 બધું કર્યો જો વળી પાછું ભાગાકાર કરે 5 6 30 નો કરે માની લો 25 શેષ કેટલી આવી તો શેષ તો આના કરતા મોટી ગઈ. પછી એ આગળ ભાગાકાર કરો તો કે 5 એકા 5 એમ ન થાય એનો ભાગાકાર અહીંયા જ ખોટો થઈ છે. શું કામ તો કે શેષ છે ક્યારે ભાજક કરતા મોટી હોય નહીં. એટલે કે આ શેષ છે એ હંમેશા ભાજક કરતા કેવી હોય નાની. તો આપેલ જે સ્વરૂપ છે એ સ્વરૂપને વાસ્તવિક સંખ્યાઓ જે તમને આપેલી હોય એ બંને સંખ્યાઓના ભાગાકાર માટે યુક્લિડની ભાગ પ્રવિધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે કયા પ્રકારના દાખલા હવે પછીના લેક્ચરમાં જે ભણવાના છે તો કે તમને બે સંખ્યા આપી હશે, નાની સંખ્યા હોય માની લો નાની સંખ્યા હોય તો એનો ગુસા આવડે આપણે. તો બહુ મોટી સંખ્યા આપી ગુસા એટલે બીજું કાંઈ નહીં કે કયા ઘડિયામાં આપેલી બે સંખ્યા આવે છે મોટા મોટી સંખ્યા કહે એને ગુસા કહે. હવે ગુરુત્તમ સામાન્ય હોય પણ બહુ મોટી સંખ્યા આપી તો આપણને ન આવડે. એટલે 15 ને 25 હોય તો આપણને ખબર પડે કે 15 અને 25 બે 5 ના ઘડિયામાં આવે છે. 5 તેરી 15 ને 25 25 એટલે 15 અને 25 નો ગુસા 5 થાય. પણ મોટી સંખ્યા આપી 1125 અને 1675 1125 અને 1675 આવી મોટી સંખ્યા આપી હોય એ તો આપણને ઘડિયા ન આવડતા હોય ત્યારે યુક્લિડની ભાગ પ્રવિધિ આપણને ઘણી સરળ રીતે જવાબ આપી દે છે. ફરક ખાલી એટલો જ છે અથવા તો ઇમ્પોર્ટન્ટ એટલું જ છે કે તમને ભાગાકાર આવડવો જોઈએ. ભાગ કોની હારે હાલે છે આનાથી નાની સંખ્યા બાદબાકી કરતા શેષ બાદબાકી ખોટી ન પડવી જોઈએ. તો દાખલામાં કાંઈ નથી. અવયવીકરણની રીત બીજી છે એ તો તમારે અગાઉ 7મા 8મા ધોરણમાં આવી ગઈ રીત છે એટલે એ તમને સરળ જ લાગશે. તમારા માટે જે નવી રીત છે યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે આપણે હવે પછીના લેક્ચરમાં યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી આપેલ બે સંખ્યાઓના પહેલા વાત કોની કરવાની છે બે સંખ્યાઓના લસા એટલે ગુસા મળશે આપણે. એ લસા શોધવા માટે એમાં એક સૂત્ર આવે છે. એ સૂત્રનો પણ આપણે જ્યારે દાખલામાં પહોંચશું ત્યારે હું તમને વધારે એક આઈડિયા આપીશ કે એની માહિતી એના વિશેની.
એટલે હવે પછીના લેક્ચરમાં જે આપણે વાત કરવાની છે ખાસ કરીને બે સંખ્યાઓનો ગુસા યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પરથી કેમ શોધવો એ ઉદાહરણ સહિત એક દાખલો હું તમને સમજાવીશ અને બીજા એક બે દાખલા પાઠ્યના છે એ તમને હું કદાચ જાતે કરવા આપીશ એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. આભાર.